નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફોરીલમાં. આજે આપણે યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનના ત્રીજા ભાગમાં આગળના પ્રશ્નોની ચર્ચા કરશું. પ્રથમ છે અહીંયા પાના નંબર 31 ઉપર, પેજ નંબર 31 ઉપર રાઇટિંગ. ચાલો જોઈએ. અહીંયા છે પ્રશ્ન, લેબલ ધ મેસેજ ટુ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર. એપ્રોપ્રિએટ એટલે જે સંલગ્ન ચિત્ર હોય તેમાં જે અહીંયા ઓપ્શન્સ છે એ લગાડવાના છે. ઓપ્શન્સમાં શું છે એ સમજી લઈએ. ડ્રાય વેસ્ટ એટલે સૂકો કચરો. ક્લીન ઇન્ડિયા એટલે સ્વચ્છ ભારત. ક્લીન યોર સરાઉન્ડિંગ એટલે આપણી આસપાસનું ચોખ્ખાઈ રાખવી, સ્વચ્છ રાખવું. યુઝ ડસ્ટબિન્સ એટલે કે કચરા પેટીનો ઉપયોગ કરવો. અને વેટ વેસ્ટ એટલે ભીનો કચરો. તો ચલો અહીંયા ઓપ્શન મૂકીએ. ચિત્ર જોતા જવાનું છે અને આ ઓપ્શન મૂકતા જવાના છે. અહીંયા એક તમારા માટે આપ્યું છે ક્લીન યોર સરાઉન્ડિંગ. અહીંયા જો સ્વચ્છ ભારત લખેલું છે તો ત્યાં આવશે ક્લીન ઇન્ડિયા. પછી અહીંયા ડસ્ટબિનનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે લખવાનું છે યુઝ ડસ્ટબિન. ત્યારબાદ અહીંયા બ્લુ કલરની ડસ્ટબિન છે તો એમાં આવે ડ્રાય વેસ્ટ, અને ગ્રીન કલરની ડસ્ટબિનમાં આવે વેટ વેસ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર બી, સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. કે આ પોસ્ટરનો અભ્યાસ કરો અને તેના વિશે વાક્યો લખો. અહીંયા તમને હિન્ટ આપેલી છે. સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. ટર્ન ઓફ લાઇટ એટલે કે લાઇટ બંધ કરવી. વેન લિવિંગ ધ રૂમ, જ્યારે આપણે રૂમ છોડીએ ત્યારે લાઇટ બંધ કરવી. એના પછીનું આ ચિત્ર છે પવન ચક્કીનું, વિન્ડ એનર્જી, પવન ઉર્જા. રેડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. તો અહીંયા કચરાનું કઈ રીતના રિસાયકલ કરવું એના માટેનું ચિત્ર છે. તો આના વિશે આપણે વાક્યો લખવાના છે. તો અહીંયા ચિત્રોને વિશે વાક્યો લખેલા છે. અહીંયા તમે સ્ક્રીન પોઝ કરીને આ વાક્યો નોંધી શકો છો. અહીંયા વાક્યો છે જેવા કે સૂર્ય ઉર્જા ઉપર વી શુડ યુઝ સોલાર એનર્જી, આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ. વિન્ડ એનર્જી છે તો એને લગતું વાક્ય છે વિન્ડ એનર્જી ઇઝ અ ક્લીન સોર્સ ઓફ પાવર, કે ઉર્જાનું સ્વચ્છ સ્વરૂપ છે. ત્યારબાદ છે ઓલવેઝ ટર્ન ઓફ લાઇટ, હંમેશા લાઇટને બંધ કરવી જોઈએ. વેન, ક્યારે? તો લિવિંગ ધ રૂમ ટુ સેવ ઇલેક્ટ્રિસિટી, જ્યારે આપણે રૂમ છોડતા હોય ત્યારે આપણે લાઇટ ટર્ન ઓફ કરવી જોઈએ જેથી કરી ઉર્જાનો બચાવ થાય. ત્યારબાદ વી શુડ ફોલો ધ રૂલ્સ ઓફ રેડ્યુસ, રીયુઝ એન્ડ રિડ્યુસ વેસ્ટ. આ તમે વિડીયો પોઝ કરીને આ વાક્યો નોંધી શકો. પ્રશ્ન નંબર સી છે, રાઇટ અ ટેક્સ્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ હર ટુ યોર હોમ ફોર પૂજા. એક ટેક્સ્ટ મેસેજ લખવાનું છે, જેમ આપણે મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ લખીએ છીએ મેસેજ બોક્સમાં જઈને. કોને લખવાનો છે? તમારા મિત્રને. ઇન્વાઇટિંગ એટલે તેને આમંત્રણ આપવું. શેના માટે? ઘરે એક પૂજા રાખવામાં આવેલ છે તેના માટે એને આમંત્રણ વાપરવાનું છે. તો ચલો આ પ્રશ્ન જોઈએ. તો અહીંયા છે રાઇટ અ ટેક્સ્ટ મેસેજ. પેલા હાઈ કરી અને અહીંયા મેં ડોટેડ લાઇન્સ કરેલી છે તો ત્યાં તમે તમારા મિત્રનું નામ લખી શકો છો. વી આર ઓર્ગનાઇઝ કરવું એટલે આયોજન કરવું, કે અમે આયોજિત કરી રહ્યા છે. શું? તો કે અ સ્મોલ પૂજા, નાની એવી પૂજા એટ અવર હોમ. ક્યાં? તો કે અમારા ઘરે અમે એક નાની પૂજાનું આયોજન કરેલું છે એટ 9 AM, એટલે સવારે 9 વાગે આયોજન કરેલું છે. આઈ વુડ બી રિયલી હેપી, હું ખૂબ જ ખુશ થઈશ. ઇફ યુ જોઈન, જો તું અમને જોઈન કરીશ પ્રેયરમાં. લુકિંગ ફોરવર્ડ ટુ સીઈંગ યુ, આવું ક્યારે લખવામાં આવે કે ભાઈ હું આશા રાખું છું કે તું આમાં સંમિલિત થઈશ. અહીંયા ડોટેડ લાઇન્સમાં તમારું નામ લખી નાખવાનું છે. તો આ શોર્ટ ટેક્સ્ટ મેસેજ છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે વાક્ય રચના કેવી હોવી જોઈએ. તેના પછીનો પ્રશ્ન છે લેંગ્વેજ ફંક્શન્સમાં પ્રશ્ન નંબર એ, કમ્પ્લીટ ધ ટેબલ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. કે ઉદાહરણ પ્રમાણે વાક્યોની ટેબલ પૂર્ણ કરો. આપેલા ઉદાહરણ પ્રમાણે ટેબલ પૂર્ણ કરો. તો ઉદાહરણ શું આપેલું છે કે ગો, અહીંયા ગો છે એટલે કે જવું, અને ક્યાં જવું? તો કે અપસ્ટેર્સ એટલે ઉપર જવું. તો ગો અપસ્ટેર્સ.
તો આ રીતના આપણે અહીંયા વાક્યો બનાવવાના છે, વર્ડ ફ્રેસીસ બનાવવાના છે. બ્રશ, તો બ્રશ આપણને ખબર જ છે, એની સાથે શું આવે? ટીથ વાળું આવે વાક્ય. તો અહીંયા આવશે બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. પછી અહીંયા તમે આખું પણ લખી શકો, મેં માત્ર સામેના જોડકા જ એમાં લખેલા છે. પછી સ્વિચ ઓફ, તો સ્વિચ ઓફ શું કરવાનું હોય? યોર મોબાઈલ. તો અહીંયા છે યોર મોબાઈલ. જી. ફોલો એટલે અનુસરણ કરવું. શેનું અનુસરણ કરવાનું હોય? ધ ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચનાઓનું અનુસરણ કરો. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના થાય. પછી ડ્રાઈવ શું કરો? ડ્રાઈવ કઈ રીતે કરવું? તો કે ભાઈ સ્લોલી એટલે ધીમેથી વાહન ચલાવવું, ધીમેથી ડ્રાઇવિંગ કરવું. ડુ નોટ વેસ્ટ વોટર, પાણીનો બગાડ ના કરવો. ત્યારબાદ છે ક્લીન યોર રૂમ, તમારો રૂમ સાફ રાખો. ત્યારબાદના પ્રશ્નોની આપણે સૂચના વાંચીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સૂચના એ રીતના છે, ક્લાસિફાઈ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ ફોલોઈંગ ટેબલ. કે અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપેલા છે, સૂચનાઓ આપેલી છે, જો એને આપણે ક્લાસિફાઈ કરવું. એટલે આ શબ્દ આવે એટલે આપણે યાદ રાખવાનું છે કે ક્લાસિફાઈ એટલે વર્ગીકૃત કરવું. વર્ગીકૃત. અહીંયા 3 તમને સેક્શન આપેલા છે, સ્કૂલ, હોમ અને પબ્લિક પ્લેસીસ. કે સ્કૂલને લગતા વાક્યો હોય અહીંયા લખવાના છે, હોમને લગતા હોય આ બીજા કોલમમાં લખવાના છે, અને પબ્લિક પ્લેસ એટલે કે જાહેર જગ્યાને લગતા વાક્યો છે એ તમારે ત્રીજા કોલમમાં લખવાના છે. તો પેલું જોઈએ આપણે, સ્ટેન્ડ ઇન ક્યુ એટલે કે હરોળમાં ઊભું, તો એ સ્કૂલને લગતું વાક્ય છે, બરોબર. કીપ ક્વાઇટ એટલે શાંતિ જાળવવી, તો એ અહીંયા પણ હોઈ શકે અને ક્યારેક પબ્લિક પ્લેસીસ એવી હોય ત્યાં પણ હોઈ શકે. આપણે સ્કૂલમાં લખશું. પછી આવે ગો એન્ડ બ્રિંગ 1 કિલોગ્રામ પોટેટો, કે જા અને 1 કિલો બટેટા લઈ આવ. તો એ હોમને લગતું છે, આપણને ક્યારેક આપણા મા બાપ ઇન્સ્ટ્રક્શન આપતા હોય આવે. પછી યુઝ ગ્રીન એન્ડ બ્લુ ડસ્ટબિન, ગ્રીન અને બ્લુ ડસ્ટબિનનો ઉપયોગ કરો, પબ્લિક પ્લેસીસમાં લખી નાખવાનું. તો આ રીતના તમારે અહીંયા વિવિધ અલગ આપણે બધા ડિસ્કસ નથી કરવાના, મેં તમને માત્ર સમજાવી દીધું છે, મારું કામ તમને ગાઈડ કરવાનું છે. તો તમે આશા રાખું છું કે આ તમે સમજી ગયા છો કે કઈ રીતના. સમજી લો કે અહીંયા છે બુક યોર ટિકિટ્સ હિયર, કે તમારી ટિકિટ્સ અહીંયા નોંધાવો, અથવા તો અહીંથી તમારી ટિકિટ્સ બુક થાય છે. તો આવું બધું પબ્લિક પ્લેસીસમાં હોય, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે. તો આ રીતના તમારે પણ થોડી મહેનત કરવાની થાય છે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સી, રિસ્પોન્ડ ટુ ધ સિચ્યુએશન એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સિચ્યુએશન એટલે પરિસ્થિતિને કઈ રીતના તમે રિસ્પોન્ડ કરશો, એમાં શું બોલશો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો. પહેલી પરિસ્થિતિ છે જો સમવન ઇઝ કટિંગ ટ્રી, કે કોઈક છે, સમવન એટલે કોઈક, કટિંગ કરવું એટલે કટ કરવું, કાપવું, ટ્રીઝ એટલે વૃક્ષો, કોઈક વૃક્ષ કાપી રહ્યું છે. તો ઉપર તમને આપેલી જ છે સૂચના, રિસ્પોન્સ આપેલા છે, તેમાંથી કયો વાપરશો? તેમાં આપણે વાપરશું ડોન્ટ કટ. આ સહેલું છે મિત્રો. આવું જ્યારે તમને પરીક્ષામાં આવે તો આ પરીક્ષામાં તમારા રોકડા માર્ક હોય છે આના. આવું એકદમ ખાલી થોડીક આપણે બુદ્ધિ વાપરીએ, થોડીક આપણે આપણું મગજ વાપરીએ તો આરામથી આપણે આ બધું ક્લિયર કરી શકીએ પરીક્ષામાં. તો ડોન્ટ કટ એટલે કે વૃક્ષો કાપવા નહીં. બીજું છે સમવન થ્રોઝ ગાર્બેજ એટલે થાય કચરો, ગાર્બેજ ઓન ધ રોડ, કોઈ કચરો ફેંકી રહ્યું છે રોડ પર. તો આપણે એને શું ઇન્સ્ટ્રક્શન આપશું કે યુઝ ડસ્ટબિન, કે ડસ્ટબિનનો ઉપયોગ કરો. યુઝ એટલે ઉપયોગ. ત્યારબાદ સમવન પુટ્સ ટેપ્સ ઓપન, સમવન પુટ્સ ધ ટેપ્સ ઓપન, ટેપ્સ એટલે થાય નળ. અમુક છે એ નળને ખુલ્લા મૂકે છે, તો તમે એમાં શું રિસ્પોન્ડ આપશો? ટર્ન ઓફ ધ ટેપ્સ, કે ભાઈ નળને બંધ કરો. ત્યારબાદ છે રાજ ઈટ્સ ફૂડ વિથ ડર્ટી હેન્ડ્સ, કે રાજ છે એ પોતાના ગંદા હાથથી, હેન્ડ્સ એટલે હાથ, ડર્ટી એટલે ગંદા હાથથી જમે છે. તો આપણે એને શું કહેશું? વોશ હેન્ડ. ત્યારબાદ અહીંયા છે અનસ્ક્રેમ્બલ કરવું. એટલે આનો પેલા તો અર્થ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે પણ પરીક્ષામાં આવા પ્રશ્નો આવે તો સૂચનાને આપણે ડીકોડ કરવું, સૂચના શું કહેવા માંગે છે એ સમજવું જ સૌથી વધુ મહત્વનું છે. તો આપણું 50% કામ થઈ જાય. અનસ્ક્રેમ્બલ કરવું એટલે કે વાક્યો આડાઅવડા આપેલા હોય ને સરખા કરવા, અર્થપૂર્ણ બનાવવા.
જેમ કે આવું વર્ડ્સમાં પણ આવી શકે કે વર્ડ્સ છે કે સ્પેલિંગ હોય એને આડાવડો કરી નાખ્યો હોય ને એને અર્થપૂર્ણ સ્પેલિંગમાં ફરક ફેરવવાનો હોય તો ત્યારે પણ અનસ્ક્રેમ્બલ આવે કે ભાઈ સ્ક્રેમ્બલ વર્ડ્સને અનસ્ક્રેમ્બલમાં ફેરવો. તો અહીંયા છે અનસ્ક્રેમ્બલ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, કે આને અનસ્ક્રેમ્બલ કરો આપેલા વાક્યને અને એને મિનિંગફુલ અર્થપૂર્ણ વાક્યમાં પરિવર્તિત કરો. પેલું છે યોર ડુ હોમવર્ક. તો આવી રીતના ક્યારેય ન હોય, પણ આ જે વચ્ચે વચ્ચે લાઈન છે એ તમારે હટાવી દેવાના છે જ્યારે તમે અર્થપૂર્ણ વાક્ય બનાવો ત્યારે. તો અહીંયા આવશે ડુ યોર હોમવર્ક, કે તારું હોમવર્ક. ત્યારબાદ પેલું પાસ પ્લીઝ સોલ્ટ ધ. સોલ્ટ એટલે નમક થાય, પ્લીઝ જ્યારે આપણે રિક્વેસ્ટ કરતા હોય, પાસ કરવું એટલે આપવું. તો ભાઈ પ્લીઝ મને નમક આપ, એટલે કે પ્લીઝ પાસ ધ સોલ્ટ. એ રીતના અહીંયા બીજું છે યોર સ્વિચ ઓફ ફોન, તેમાં આવશે સ્વિચ ઓફ યોર ફોન. ત્રીજું છે યોર ફોરગેટ કી ડોન્ટ. તો આ રીતના ન હોય વાક્યો ક્યારે, એનું આવશે ડોન્ટ ફોરગેટ યોર કી, એટલે કે તું તારી ચાવી ભૂલમાં. ત્યારબાદ ઈટિંગ યોર વોશ બિફોર હેન્ડ્સ, તો એમાં આવશે વોશ યોર હેન્ડ્સ બિફોર ઈટિંગ. આ રીતના મિત્રો કરવાનું છે. અહીંયા તમે સ્ક્રીનશોટ આનો લઈ શકો છો વિડીયો પોઝ કરીને. આગળ વધી તો અગાઉ આપણે જે એક પ્રકારનો પ્રશ્ન આવ્યો હતો જે ડસ્ટબિન વાળો ને સોલાર ઉર્જા વાળો ને, તો ચિત્રને આધારે આમાં તમારે ફરીથી વર્ડ્સ જે લાગુ પડતા હોય, શબ્દો લાગુ પડતા હોય એ ગોઠવવાના છે. કે ભાઈ અહીંયા હાથ ધોવાની પ્રક્રિયા છે કે હાથ કઈ રીતના ધોવા જોઈએ. તો ફોકસ ઓન રિસ્ટ, કે આ રિસ્ટના ભાગમાં હાથ ઘસવું જોઈએ. પછી આ છે વોટર અને સોપ, કે હાથમાં પાણી અને સાબુ લેવો જોઈએ. અહીંયા જો ઓપ્શન છે એ ડાયરેક્ટ તમારે અહીંયા લખી નાખવાનો છે. ત્યારબાદ છે હથેળીઓ. અહીંયા જો હથેળીઓ એકબીજી સામે હથેળીયું ઘસે છે, તો હથેળીને પામ કહેવાય, તો પામ ટુ પામ હાથ ઘસવા જોઈએ. ત્યારબાદ છે બિટવીન ધ ફિંગર્સ, એટલે કે આંગળીઓ વચ્ચે પણ ઘસવું જોઈએ. પછી ત્યારબાદ છે ફોકસ ઓન થંબ. થંબ એટલે કે અંગૂઠા, અંગૂઠા પર પણ આપણે હાથને ઘસવા જોઈએ. પછી બેક ઓફ હેન્ડ્સ, એટલે કે હાથના પાછળના ભાગમાં પણ હાથ ધોવા જોઈએ. તો આ રીતના અહીંયા હાથ ધોવાની પ્રક્રિયા છે. તેમાં કઈ સૂચના જ્યાં લાગુ પડતી હોય યોગ્ય રીતે ત્યાં ગોઠવવાની છે. તો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે, જરાક ફોકસ કરજો, આ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રકારનો પ્રશ્ન એક્ઝામમાં આવી શકે. સ્ટડી ધ પિક્ચર. ચિત્ર અહીંયા અને નીચે ચિત્ર છે, હમણાં હું તમારી સમક્ષ લઈ આવીશ ચિત્ર. સ્ટડી ધ પિક્ચર્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડસ્ટબિન. અલગ અલગ પ્રકારની ડસ્ટબિન આપેલી છે. 4 પ્રકારની ડસ્ટબિન તમને આ ચિત્રોમાં જોવા મળશે. તેને આપણે ક્લાસિફાઈ, જો ફરીથી શબ્દ આવ્યો ક્લાસિફાઈ, એટલે વર્ગીકૃત કરવાનું છે. અહીંયા શબ્દો, ઘણા બધા શબ્દો આપેલા છે. જો અલ્પવિરામ કરીને ઘણા બધા શબ્દો આપેલા છે. એને જે ડસ્ટબિનની એઠે લાગુ પડતું હોય ત્યાં એને ગોઠવવાના છે. તો આપણે એક પછી એક જોઈએ. તો અહીંયા 4 પ્રકારની ડસ્ટબિન આપેલી છે. અગાઉ આપણે વાત કરી તેમ કે ગ્રીન ડસ્ટબિન હોય શેના માટે હોય, તો વેટ વેસ્ટ, એટલે કે ભીનો કચરો. તો ઉપરના જે શબ્દો તમને આપેલા છે એમાંથી જે ભીનો વસ્તુ મોસ્ટલી કેમાં હોય કે ભાઈ કોઈ ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, એ બધા ભીના કચરામાં આવે. તો એને આમાં લખવાના છે આ ડસ્ટબિન હેઠે કોલમ કરીને. તો એના પછી છે બ્લુ ડસ્ટબિન. તો બ્લુ ડસ્ટબિન શેના માટે હોય, ડ્રાય વેસ્ટ, એટલે કે સૂકા કચરા માટે. તો જે પણ સૂકો કચરો હોય, પેપર્સ હોય, પછી પુઠ્ઠા હોય, પછી રેપર્સ હોય, તો આ બધું હોય એ કેમાં આવે, આ સૂકા કચરામાં આવે. ત્યારબાદ સેનિટરી વેસ્ટ. સેનિટરી વેસ્ટમાં તમારું મેડિકલ અમુક જે કચરો હોય, બરોબર, અમુક મેડિસિનના રેપર્સ હોય, આ તે મેડિસિનના બોટલ્સ હોય, એ બધું અહીંયા સેનિટરી વેસ્ટમાં આવશે. અને ઈ વેસ્ટમાં આવશે, ઈ વેસ્ટમાં કેલ્ક્યુલેટર છે, જૂના બગડેલા મોબાઈલ છે, જૂની બગડેલી બેટરીઝ છે, આ બધી ઈ વેસ્ટમાં આવશે. તો અહીંયા મિત્રો જોઈએ આપણે અલગ અલગ વસ્તુઓ આપેલી છે, જેમ કે બનાના પીલ્સ છે, બેટરી છે. તો બેટરી છે એ કેમાં આવશે, ઈ વેસ્ટમાં આવશે, કે ઇલેક્ટ્રોનિક કચરામાં. યુઝ સેનિટરી પેડ્સ, યુઝડ સેનિટરી પેડ. સેનિટરી પેડ્સ કેમાં આવશે, તો આપણે મેડિકલ કચરો જે છે ને, સેનિટરી કચરો, તે તેમાં આવશે. વેસ્ટ પેપર, તો એ સૂકા કચરામાં આવે, બગડેલા કાગળો. તો આ રીતના તમારે એને વર્ગીકૃત કરવાનું છે. હું તમામમાં તમને ગાઈડ નહીં કરીશ, થોડુંક તમારી રીતે પણ તમારે મહેનત કરવી પડે.
ત્યારબાદનો પ્રશ્ન છે, બહુ સહેલો છે આ પ્રશ્ન, તો એકદમ સહેલો છે. કમ્પ્લીટ ધ વર્ડ પિરામિડ. વર્ડ પિરામિડ આપેલું છે, તેમાં આપણે તમારે કમ્પ્લીટ કરવાનું છે. જો અહીંયા ખાલી જગ્યાઓ છે, એનો મતલબ કે એ શબ્દ બનાવવામાં અક્ષરો ખૂટે છે. તે તમારે નીચે આપેલા હિન્ટ પરથી તમારે એને જોવાનું છે. જેમ કે પેલું છે અહીંયા એક છે, તો તમારે અહીંયા એકની સામે એ લખવાનું છે. બીજો પ્રશ્ન હોય તો બીજા પ્રશ્નનું અહીંયા લખવાનું છે. ત્રીજો પ્રશ્ન અહીંયા, બરાબર. તો અહીંયા જો પેલા પ્રશ્નમાં કેટલા અક્ષરવાળો આ શબ્દ છે? 1, 2 અને 3. 3 અક્ષરવાળો. 2 ઓલરેડી આપેલા છે, એક તમારે ગોઠવવાનો છે. ફર્સ્ટ વન છે ડોન્ટ સ્ટેન્ડ, કે ઊભા ન રહો. તો શું કરો? તો ડોન્ટ સ્ટેન્ડ તો સીટ. ડોન્ટ સ્ટેન્ડ તો સીટ આવશે. તો અહીંયા આપણે લખી નાખશું SIT સીટ. બરાબર. હવે બીજામાં ધ ડોગ વિલ ડેશ યુ, બી કેરફુલ. ધ ડોગ વિલ ડેશ યુ. અહીંયા બીજો પ્રશ્ન છે, તો આપણે બીજામાં જવાનું છે. અહીંયા તમને 2 અક્ષર આપેલા છે, આઈ ને ટી વચ્ચે આવે છે. અહીંયા એક અક્ષર ખૂટે છે, અહીંયા એક અક્ષર ખૂટે છે. તો ત્યાં શું આવશે કે ભાઈ ડોગ બાર્ક કરે છે. બરાબર. ડોગ શું કરે છે? ધ ડોગ વિલ ડેશ યુ. ડોગ તમને કરડી લેશે. બી કેરફુલ. તો કરડવું એને શું કહેવાય? બાઇટ. BITE. બાઇટ. તો આ રીતના તમારે બધા શબ્દો ગોઠવતા જવાના છે. પછી ત્રીજો છે, ત્યાં કેટલા અક્ષર છે? 1, 2, 3, 4 ને 5. 5 અક્ષર છે, એમાંથી 2 ઓલરેડી આપેલા છે. તો જોઈએ ત્રીજો પ્રશ્ન શું છે. ત્રીજો પ્રશ્ન યુઝ અ પેન ટુ ડેશ. તો પેનનો ઉપયોગ કરો શેના માટે? તો રાઇટ. WRITE, રાઇટ. ઓકે. તેના પછી છે ચોથું અ કેટ બેબી ઇઝ અ ડેશ, કે બિલાડીના બચ્ચાને શું કહેવાય? શું કહેવાય? ચલો કયો છે મને. તો એના માટે અહીંયા ચોથામાં તમારે જવાનું છે. તો KITTEN, કિટન. કિટન એટલે બિલાડીનું બચ્ચું, એને કિટન કહેવાય. હવે પાંચમો પ્રશ્ન શું છે મિત્રો? તો મધર કુક્સ ફૂડ ઇન અ ડેશ, કે મમ્મી જમવાનું બનાવે છે. ક્યાં બનાવે છે જમવાનું? તો કિચન. તો KIT આપેલું છે, એના ઉપરથી જ ખ્યાલ પડી જવો જોઈએ. કિચન, KITCHEN, કિચન. તો આ રીતના તમારે આ બધું પૂર્ણ કરવાનું રહેશે. છઠ્ઠું ને સાતમું હું તમારા માટે રાખું છું, તમારે તમારી જાતે કરવાનું છે. ત્યારબાદ પાઠમાં આગળ વધીએ તો અમુક એક્ટિવિટી છે, અને અહીંયા સ્પીકિંગ છે. તો સ્પીકિંગ તમારે આ તમારી રીતે કરવાનું છે. આમાં તમારે સ્પીક કરવાનું છે, બોલવાનું છે. અહીંયા ડાયલોગ આપેલા છે તે. ત્યારબાદ છે બધી એક્ટિવિટી છે, અને ડુ ઇટ યોર સેલ્ફ. છેલ્લે સેક્શન છે ડુ ઇટ યોર સેલ્ફ. આ તમારે તમારી રીતે કરવાનું છે. કે અહીંયા તમારે એક ફોર્મ ટાઈપ, એક સર્વે ફોર્મ ટાઈપ ભરવાનું છે, કે એમાં યસ અને નોમાં જવાબ આપવાનો છે. જો સિચ્યુએશન પ્રમાણે યસ હોય તો હા અને નો. કે આર સ્ટ્રીટ્સ ક્લીન, જો તમારી આસપાસની સ્ટ્રીટ્સ ક્લીન હોય, તમારા ગામની સ્ટ્રીટ્સ એટલે કે રસ્તાઓ ક્લીન હોય તો યસમાં ટીક કરવાનું છે, ન હોય તો નોમાં ટીક કરવાનું છે. પછી આર પબ્લિક ટોયલેટ્સ ક્લીન એન્ડ વેલ મેન્ટેન, કે શું અહીંયા જાહેર શૌચાલયો, પબ્લિક ટોયલેટ્સ એટલે જાહેર શૌચાલયો વેલ મેન્ટેન એટલે કે સારી અવસ્થામાં છે, સારી રીતના હેન્ડલ થયેલા છે. હા હોય તો યસ. તો આ રીતના તમારે આખું તમારા ગામ વિશે, શહેર વિશે ની માહિતી યસ અને નોમાં જવાબમાં આપવાની છે. અને છેલ્લે છે ગ્લોસરી પાર્ટ. આ ખૂબ જ મહત્વનો પાર્ટ છે. ગ્લોસરી પાર્ટના બધા તમારે શબ્દો જોઈ જવાના, જેથી કરીને તમારી વોકેબ્યુલરી વધે અને તમે ઇંગ્લિશ સારું બોલતા અને રીડ કરતા થાઓ. તો મિત્રો આજે આ વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. અહીંયા આપણો પાઠ નંબર 3 પૂર્ણ થઈ ગયો છે. આપણે 3 ભાગમાં આ પાઠ બનાવેલો છે, અને આ જોયા બાદ જો તમને એમ લાગે કે આ વિડીયોથી મને કંઈ ફાયદો થયો છે, તમને કંઈ ફાયદો થયો છે, તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો. કમેન્ટમાં તમે જણાવજો કોઈ પણ આમાં વિડીયોમાં સુધારો કરવો પડે એમ હોય તો.
તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તો આવતા વિડીયોમાં નેક્સ્ટ સેશનમાં આપણે જરૂરથી મળશું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.